નમસ્કાર, હું છું પૂજા નિષાદ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રંગોનો વરસાદ, ગુલાલના છાંટા, સૂર્ય કિરણો, સુખની વર્ષા, ચંદનની સુવાસ, પ્રિયજનોનો પ્રેમ, તમને જનાદેશ તરફથી હોળીના તહેવારની શુભકામનાઓ. હોળીના તહેવાર વિશે કહેવામાં આવે છે કે આ દિવસે દુશ્મનો પણ એકબીજાને ગળે લગાડે છે. જો કે શું તમને ખબર છે કે આપણા દેશોમાં કેટલીક એવી જગ્યા છે જ્યાં ન તો ઘણા લોકો વર્ષોથી હોળીની ઉજવણી કરે છે અને ન તો આ દિવસે અહીં કોઈ એકબીજાને રંગોથી રંગે છે. આવો તમને ભારતમાં આવી જ 4 જગ્યા વિશે જણાવીએ. હોળીનો તહેવાર ભારતના મોટા અને લોકપ્રિય તહેવારમાંનો એક છે. તેની લોકપ્રિયતા માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. આવી સ્થિતિમાં તમને જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં નાચવા ગાવાની વાત તો છોડી દો, તમારા માટે રંગ કે ગુલાલ શોધવું પણ મુશ્કેલ થઈ જશે. આ અહેવાલમાં અમે તમને ભારતમાં એવા 4 સ્થળો વિશે જણાવીશું જ્યાં હોળી બિલકુલ ઉજવવામાં આવતી નથી. સૌથી પહેલા વાત કરીશું ગુજરાતની. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં એક એવું ગામ છે જ્યાં લગભગ 200 વર્ષથી લોકોએ હોળીની ઉજવણી કરી નથી. હા, મીડિયા રિપોર્ટ અનુસાર રામસન ગામને કેટલાક સંતો દ્વારા શ્રાપ આપવામાં આવ્યો છે, જેના કારણે અહીંના લોકો હોળી ઉજવતા નથી. ત્યારે બીજા નંબર પર આવે છે ઝારખંડ. ઝારખંડના દુર્ગાપુર ગામમાં લગભગ 200 વર્ષથી હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. એવું માનવામાં આવે છે કે આ દિવસે રાજાના પુત્રનું અહીં મૃત્યુ થયું હતું. ત્યારબાદ આ જ ઘટનામાં મૃત્યુ પહેલા રાજાએ ગામમાં હોળી પર પ્રતિબંધ મૂક્યો હતો. આવી સ્થિતિમાં આ ગામના ઘણા લોકો આજે પણ હોળી ઉજવવા પાડોશના ગામમાં જાય છે. ત્યારે વાત કરીશું તમિલનાડુની. દક્ષિણ ભારતમાં તમિલનાડુ રાજ્યમાં પણ તમને હોળી જોવા નહીં મળે. આ દિવસે અહીંના લોકો માસી માગમની ઉજવણી કરે છે, જે એક સ્થાનિક તહેવાર છે. આવી સ્થિતિમાં અહીં પણ હોળીની ઉજવણી ફિક્કી જ રહે છે. ત્યારે વાત કરીશું ઉત્તરાખંડમાં. તો ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના ક્વિલી, કુરખાણ અને જોડલા નામના 3 ગામોમાં પણ હોળી ઉજવવામાં આવતી નથી. તેની પાછળનું કારણ પણ ઘણું રસપ્રદ છે. સ્થાનિક લોકોનું માનવું છે કે અહીંની દેવી ત્રિપુરા સુંદરીને ઘોંઘાટ પસંદ ન હતું. આ દેવી 3 ગામોની રક્ષા કરે છે. આવી સ્થિતિમાં અહીંના લોકો હોળીની ઉજવણી કરવાનું ટાળવાનું પસંદ કરે છે. ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો પણ સમાવેશ થાય છે. રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપ રંગમાં મનાવાય છે, પરંતુ હિન્દુઓ માટે હોળીનું પૌરાણિક મહત્વ પણ છે. હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે. પ્રદેશ અને વિવિધ વિસ્તાર મુજબ અલગ અલગ કથાઓ છે. તેમાંથી 4 પ્રમુખ કથાઓ અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. જુઓ વિસ્તારથી. આપણો દેશ અનેકવાર તહેવારો અને ઉત્સવનો દેશ છે. પ્રત્યેક તહેવાર અને ઉત્સવ પ્રમાણે અનેક કથાઓ અને તેમના સાર પણ આપણા રોજિંદા જીવનમાં વણાયેલા છે. આ ઉત્સવને ધ્યાનમાં રાખીને શાસ્ત્રોએ પ્રત્યેક તહેવારને ઉદ્દેશીને બિંદુ રૂપથી લઈ નાની મોટી વિવિધ આકાર અને આકૃતિયુક્ત પ્રતીકોની રચના કરી છે. વિદ્વાનો કહે છે કે માનવ સંસ્કૃતિને એક સૂત્રમાં બાંધતા આ તહેવારોના પ્રતીકોની ભાષા જો સમજવામાં આવી જાય તો જીવન ઘડતર ઘણું જ સરળ થઈ જાય છે. પ્રતીકોની આ વાત આપણા પ્રત્યેક ઉત્સવોમાં છલકે છે. તો હોળીનો ઉત્સવ પણ એમ કરીને પાછળ રહી જાય. જેમ દિવાળીનું પ્રતીક દીવાઓ અને ફટાકડા છે, મહાશિવરાત્રિનું પ્રતીક ભાંગ અને બીલીપત્રો છે, ગુડી પડવાનું પ્રતીક ગુડી, નવરાત્રિનું પ્રતીક દાંડિયા છે, તેમ રંગ, કેસુડો, ભાંગ અને ઠંડાઈ એ હોળીના પ્રતીકો છે. પ્રહલાદ અને હોલિકાની વાત કરવામાં આવે તો હોળીનો તહેવાર ભક્ત પ્રહલાદને યાદ કર્યા વગરનો અધૂરો છે. પ્રહલાદજીની કથા એ આ ઉત્સવનું પ્રથમ પ્રતીક છે. હોળીની પૌરાણિક કથાના મુખ્ય પ્રતીક ભક્ત પ્રહલાદજી અને હોલિકા છે. જ્યારે ભક્ત પ્રહલાદે પોતાના નાસ્તિક અને નિર્દયી પિતા હિરણ્યકશ્યપને ભગવાન માનવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારે હિરણ્યકશ્યપ અત્યંત ક્રોધિત થયા હતા. તેણે વિષ્ણુને ભગવાન માનનારા પ્રહલાદને વારંવાર મારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દરેક વાર હિરણ્યકશ્યપનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આખરે તેને કંટાળીને પોતાની બહેન હોલિકાને પ્રહલાદને મારવાનું કાર્ય સોંપ્યું હતું. હોલિકાને અગ્નિદેવ તરફથી વરદાન મળેલું હતું કે જ્યાં સુધી તે સત્યના પક્ષમાં રહેશે ત્યાં સુધી તેને અગ્નિની જ્વાળા બાળી શકશે નહીં. જ્યારે હોલિકા પ્રહલાદને લઈને અગ્નિ પર બેઠી ત્યારે તે સત્યના પક્ષવાળી અગ્નિદેવની વાત ભૂલી ગઈ. તેને ભાતૃપ્રેમમાં કેવળ એટલું જ યાદ રહ્યું કે તેને અગ્નિની જ્વાળા બાળી શકે તેમ નથી. તે બાળ પ્રહલાદને લઈ જેવી લાકડીઓના ઢેરની ઉપર રહેલા અગ્નિમાં બેઠી કે તરત જ અગ્નિની જ્વાળાઓએ હોલિકાને પકડી લીધી અને સત્યના પ્રતીક એવા પ્રહલાદની રક્ષા કરી. હોલિકા અધર્મના પ્રતીક એવી હોલિકાનો નાશ થતા આનંદિત થયેલા લોકોએ રંગોત્સવ અને ધૂળેટી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો.
આ હોળીનો ઉત્સવ અને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે. ત્યારે વાત કરીશું ભાંગ અને ઠંડાઈની. તો હોળીના તહેવારનું બીજું પ્રતીક ભાંગ અને ઠંડાઈ છે. ભાંગ અને ઠંડાઈના સેવનથી લોકોમાં રહેલી ઝીઝક ઓછી થઈ જાય છે અને ઉત્સવનો પૂર્ણ રીતે આનંદ ઉઠાવી શકે છે તેવી એક માન્યતા છે. પરંતુ આ વસ્તુઓમાં જ્યાં સુધી નશાની વસ્તુઓ ન હોય ત્યાં સુધી જ સારું હોય છે. પણ નશો થતાં જ ઇન્સાન પોતાની શાન ભાન ભૂલવા લાગે છે, જે તેને માટે ક્યારેક નુકસાનકારક પણ નીવડે છે. એમાં યુવાનોનો ઉન્માદ અને નશાની અસર જે પરિણામ આવે છે તેમાં ઘણે અંશે છોકરીઓને ભોગવવું પડે છે. તેથી ખાસ કરીને ગુજરાતમાં નશાકારક ભાંગ અલાઉડ નથી, પણ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા વગેરે રાજ્યોમાં આ દિવસે ભાંગયુક્ત ભાંગ અને ઠંડાઈ પીને લોકો ટલ્લી થઈ જાય છે. ત્યારે વાત કરીશું રંગોની. તો અવનવા રંગો અને રંગોથી રંગાયેલા લોકોએ હોળીનું ત્રીજું પ્રતીક છે. લીલા, પીળા, લાલ, બ્લુ વગેરે રંગોની ચમક દર્શાવતી હોળી મુખ્યત્વે રંગોનો તહેવાર છે. કદાચ આ રંગ ન હોત તો શું આ રંગનો તહેવાર હોત કે નહીં તે પણ કહેવું મુશ્કેલ છે, કારણ કે રંગો વગર હોળી અધૂરી છે અને હોળીના તહેવાર વગર રંગો અધૂરા છે. જ્યારે એકબીજા પર રંગ ઉડાડવામાં આવે છે ત્યારે એકબીજાના ચહેરા પર રહેલા રંગોની વિભિન્નતા લોકોનો આનંદ અને હર્ષોલ્લાસને બમણા કરી દે છે. ત્યારે હોળીના ચોથા પ્રતીકનું નામ ગુલાલ છે. આ દિવસે ગુલાલનો અધિકતમ ઉપયોગ કરવામાં આવે છે. આ દિવસે વડીલો નાનેરાઓને ગુલાલનો ટીક્કો કરાય છે. માનવામાં આવે છે કે વડીલો દ્વારા થતો ગુલાલનો ટીક્કો વડીલોના આશીર્વાદ સમાન હોય છે, તેથી ગુલાલના ટીક્કાનો ઉપયોગ કરાય છે. હોળીના દિવસોમાં વ્રજમાં ગુલાલનો ઉપયોગ રાધા અને ગોપીઓની ભાવનાથી કરાય છે. પિચકારી અને ફુગ્ગા બલૂનની વાત કરવામાં આવે તો રંગયુક્ત પાણીથી ભરેલી પિચકારી એ હોળીનું છઠ્ઠું પ્રતીક માનવામાં આવે છે. પિચકારીનો ઇતિહાસ કૃષ્ણની વ્રજ લીલામાંથી શરૂ થયો હતો. ઇતિહાસ કહે છે કે કૃષ્ણ કનૈયાએ ભીની હોળીના રંગોથી રમવાની શરૂઆત પલાસના ફૂલોથી કરી હતી. પલાસના રંગોથી ભીંજાયેલી અનેક રાધા અને ગોપીઓની ચુનરીઓ પિચકારી અને રંગોને વધુને વધુ જીવંત કરેલા છે. આથી જ્યારે હોળી પર રંગોની ચર્ચા પર પ્રશ્ન ઉઠે છે ત્યારે પિચકારીની યાદી આવ્યા વગર રહેતી નથી. આજે જ્યારે લોકો દરેક વ્યક્તિ પર રંગો ઉડાડી શકતા નથી ત્યારે પિચકારી અને બલૂન દ્વારા દૂર ઊભેલા લોકોને નિશાન બનાવવામાં આવે છે. પલાસનું પાણીની વાત કરવામાં આવે તો વસંત ઋતુ આવતાની સાથે જ પલાસના પુષ્પો મહોરી ઉઠે છે. પલાસના આ પુષ્પોને ટેસુ અથવા કેસુડાના પુષ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગામઠી ભાષામાં આ પુષ્પોને પોપટ ચાંચ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજથી 30-40 વર્ષ પહેલાં પલાસના પુષ્પોને આખી રાત પાણીમાં પલાળી રાખતા બીજા દિવસે તે રંગ ઉતરેલું પાણી પિચકારીમાં ભરી ઉપયોગમાં લેવાતું હતું. સામાન્ય રીતે પિચકારી માટે પલાસનું પાણી વપરાય છે. આ પાણી કુદરતી નેચર અને રંગવાળું હોય અને કોઈને નુકસાનકારક હોતું નથી. પણ હવે પલાસના વૃક્ષો ખાસ જોવા પણ મળતા નથી અને તે કુદરતી રંગોને બદલે રંગવાળા પાણીનો ઉપયોગ થાય છે. ફૂલડોલ એની વાત કરવામાં આવે તો હોળીના ઉત્સવમાં ફૂલડોલને યાદ ન કરીએ તો ઉત્સવ અધૂરો રહી જાય છે. આ ઉત્સવની શરૂઆત યશોદા માતાએ કરેલી હતી, પણ આજે પણ આ ઉત્સવ એટલા જ ધામધૂમથી ઉજવાય છે. હવેલીઓમાં આ દિવસોમાં ફૂલના હિંડોળા બનાવીને પ્રભુને ઝૂલવાય છે. જ્યારે રંગો પાણી કે પિચકારીથી રમતા રમતા થાકી જવાય ત્યારે એકબીજા પર રંગોને બદલે ફૂલની પાંદડી ઉડાડીને ફૂલડોલથી રમવાનો પણ અનેરો આનંદ રહે છે. હુડંગ અને સૂર. હોળીના દિવસનો 8મો પ્રતીક એ હુડંગ અને સૂર છે. આનંદ અને ઉલ્લાસપૂર્વક એકબીજાની ઉપર રંગ ઉડાડવાની પ્રક્રિયા, કોઈની બૂમ, હાથમાં રંગ લઈને મિત્રો અને સંબંધીઓની પાછળ પડવું અને વારંવાર ખેલમાં ખેંચવું, કોઈનું ગાવું, હોળીના ગીતો ગાવા, કૃષ્ણ હવેલીઓમાં ગવાતા રશિયા, ધમાર, કોઈ રંગ લે વગેરે પ્રકારનો હોડંગ અને સોર એ વાતાવરણને રંગની સાથે રંગીન કરી નાખે છે. ગુજિયા અને કરંજી. હોળીના ઉત્સવ ગુજિયા અને કરંજી વગર અધૂરું ગણાય છે. આથી એમ કહી શકાય છે કે ગુજિયા અને કરંજી એ હોળીના તહેવારનું 9મું પ્રતીક છે, કારણ કે હોળી કેવળ રંગ, હોડંગ અને પિચકારીનો તહેવાર નથી, પરંતુ આ દિવસે વિભિન્ન પ્રકારની મીઠાઈ ખાવાનો અને ખવડાવવાનો પણ ઉત્સવ છે. આ ઉત્સવ દરમિયાન ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ખાસ કરીને અનેક પ્રકારની માવાની, નાળિયેરની, ગજકની મીઠાઈ બનાવવામાં આવે છે. ભવિષ્ય પુરાણમાં એવું કહેવામાં આવે છે કે હોળી એ આનંદ ઉલ્લાસનું પર્વ છે, પરંતુ આજે તેમાં અનેક પ્રકારના આનંદ પણ છે અને અનેક પ્રકારની બુરાઈ પણ મળેલી છે. આજે લોકો માટી, કીચડ, ગોબર વગેરે એકબીજા પર ફેંકે છે અથવા પાકા રંગનો ઉપયોગ કરે છે, જે હાનિકારક હોય છે. પાકા રંગોમાં લેડનો પણ ઉપયોગ થાય છે. આ લેડયુક્ત રંગો એ એક પ્રકારના પોઈઝન સમાન છે, તેથી તેનો ઉપયોગ અને બને તેટલો ઓછો થાય તે વધુ ફાયદાકારક છે. પહેલાંની સરખામણીમાં હવે પાણીનો પણ પ્રોબ્લેમ થયો છે.
રંગો લેડવાળા હોય, પોઈઝન સમાન છે, તેથી આવા સમયમાં ગુલાલયુક્ત સૂકી હોળી ખેલવી સૌથી ઉત્તમ છે. હોળીના આ બધા જ પ્રતીકો એ ભાઈચારાના પ્રતીક છે. તે ભાઈચારાને શાંતિના પ્રતીકો અશાંતિમાં ન ફેરવાઈ જાય તે વાતનો ખ્યાલ રાખી ઉત્સવ ઉજવવાથી તહેવારનો આનંદ બમણો થઈ જાય છે. દર વર્ષે ફાગણ મહિનાની પૂનમે હોળીનો તહેવાર ભારતના દરેક ખૂણે ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે હોળીનો તહેવાર 25 માર્ચે ઉજવવામાં આવશે. આના એક દિવસ પહેલા એટલે કે 24 માર્ચની રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે. હોળીના દિવસે લોકો એકબીજા પર રંગ લગાવે છે અને બધી મન દુઃખ ભૂલીને એકબીજાને ગળે લગાવે છે. કોરોના કાળ પહેલા સામાન્ય સમયમાં દેશના લગભગ તમામ ભાગોમાં હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હતી. જોકે હજી કોરોનાના સંકટ ટળ્યું નથી, એટલે હોળી રમતી વખતે તાકેદારી રાખવાની સલાહ રાખવામાં આવી છે. ભારતની જેમ વિદેશમાં પણ રંગોનો તહેવાર અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે. વિદેશમાં હોળીને લઈને પણ અલગ અલગ માન્યતાઓ અને કથાઓ પ્રચલિત છે. તો ચાલો જાણીએ વિદેશમાં મનાવાતી હોળી અંગે. નેપાળની વાત કરવામાં આવે તો પાડોશી દેશ નેપાળમાં આપણે અહીં જેટલા પણ તહેવારો ઉજવીએ છીએ તે લગભગ બધા જ તહેવારો ઉજવવામાં આવે છે. જો કે નેપાળમાં હોળીનો મિજાજ અલગ જ હોય છે. અહીં હોળીને ફાગુ પુન્હી કહેવામાં આવે છે, જે ફાલ્ગુન પૂર્ણિમા જીવિત છે. અહીં રાજાશાહી શાસન દરમિયાન ઉત્સવની શરૂઆત મહેલમાં વાંસના થાંભલાને દફનાવીને કરવામાં આવી હતી. તહેવાર આખું અઠવાડિયું ચાલતો હતો. નેપાળમાં આપણી હોળીના એક દિવસ પહેલા હોળીની ઉજવણી કરવામાં આવે છે, જ્યારે તેરાઈની હોળી આપણી જેમ જ ઉજવવામાં આવે છે. વાત મ્યાનમારની કરવામાં આવે તો મ્યાનમારમાં હોળીની જેમ જ મેકોંગ તહેવાર ઉજવવામાં આવે છે. અમુક સ્થળોએ તેને થિંગયાન પણ કહેવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજા પર પાણી વરસાવે છે અને તેનાથી બધા પાપ ધોવાઈ જતા હોવાનું માને છે. પાણી ઉપરાંત અહીં છેલ્લા કેટલાક વર્ષોથી રંગથી પણ રમવામાં આવે છે. વાત મોરેશિયનની કરવામાં આવે તો બીચ અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર મોરેશિયનમાં હોળી વસંત પંચમીથી શરૂ થાય છે અને લગભગ આખો મહિનો ચાલે છે. અહીં હોલિકા દહન પણ કરવામાં આવે છે. આ સમય અહીં આવતા પ્રવાસીઓ પણ હોળીની ઉજવણીમાં ભાગ લે છે અને દેશના અમુક ભાગમાં પાણી પણ ઉડાવવામાં આવે છે. વાત પોલેન્ડની કરવામાં આવે તો પોલેન્ડમાં હોળીના સમયે આર્કિકના નામનો તહેવાર ઉજવવામાં આવે છે. તે હોળીની જેમ રંગોની ઉજવણી છે. અહીં લોકો ફૂલોના રંગ અત્તરથી હોળી રમે છે અને એકબીજાને ભેટે છે. પોલેન્ડમાં પણ આ દિવસને દુશ્મની ભૂલી જવાના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. વાત રોમની કરવામાં આવે તો રોમમાં પણ હોળી જેવો જ તહેવાર છે, જેને રેડિકા કહેવામાં આવે છે. જો કે આ તહેવાર મે મહિનામાં મનાવવામાં આવે છે. કલર રમવાની પહેલી રાત્રે અહીં લાકડા ભેગા કરીને હોલિયા દહન કરવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે સવારે લોકો તેની આસપાસના નૃત્ય કરતી વખતે રંગોથી રમે છે અને ફૂલો પણ વરસાવવામાં આવે છે. ઇટાલીમાં તે ખોરાકની દેવી ફ્લોરાની કૃપા હોવાનું માનવામાં આવે છે અને પાકની સારી ઉપજ થાય છે. વાત આફ્રિકાની કરીએ તો આફ્રિકાના દેશોમાં હોલિકા દહન જેવી પરંપરાઓ છે. આવી જ એક પરંપરાને ઓમેના ડ્વોંગા કહેવામાં આવે છે. આ દિવસે ખોરાકના દેવતાને અગ્નિ પ્રગટાવી યાદ કરવામાં આવે છે અને લોકો આખી રાત અગ્નિની આસપાસ નૃત્ય કરે છે અને ગીત ગાય છે. વાત થાઈલેન્ડની કરીએ તો થાઈલેન્ડમાં હોળીના તહેવારને સંગકરાન કહેવામાં આવે છે. આ દિવસે લોકો બૌદ્ધ મઠોમાં જાય છે અને ત્યાં સાધુઓ પાસેથી આશીર્વાદ લે છે અને એકબીજા પર અત્તરનું પાણી રેડે છે. વાત સ્પેનની કરીએ તો સ્પેનના બિનોલ શહેરમાં દર વર્ષે ઓગસ્ટમાં ટોમાડીનો ઉત્સવ મનાવવામાં આવે છે, જેમાં હજારો લોકો ભેગા થાય છે અને ટામેટાથી હોળી રમે છે. જોકે આ દિવસનું કોઈ ધાર્મિક મહત્વ નથી, છતાં આ ટામેટાના તહેવારની ધૂમધામથી ભારતની હોળી સાથે સરખાવવામાં આવે છે. હોળીના તહેવારની લોકો ઉત્સાહભેર ઉજવણી કરે છે. હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે લોકો એકબીજાને રંગો લગાવે છે, પરંતુ બજારમાંથી લાવેલા રંગોથી શરીરને એલર્જી પણ થઈ જાય છે. જેથી આજે અમે તમને ઘરે બેઠા કુદરતી રંગો કેવી રીતે તૈયાર કરવાની રીત જણાવીશું. જો તમે લાલ રંગ બનાવવા માંગો છો તો તમે ગુલાબના ફૂલનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે ઘણા બધા ગુલાબ ખરીદવા પડશે. તેના પાંદડા તોડીને તડકામાં સારી રીતે સૂકવી લો. ત્યારબાદ સુકાયેલી પાંદડીઓને મિક્સરની મદદથી પીસીને પાવડર બનાવી લો. આમ તમે તમારો લાલ રંગ સરળતાથી બનાવી શકો છો. જો લીલો કલર કેવી રીતે બનાવવો? જો તમે પ્રાકૃતિક રીતે લીલો રંગ બનાવવા માંગો છો તો તમે તેને પાલકના પાનમાંથી સરળતાથી બનાવી શકો છો. તેના માટે તમારે બજારમાંથી સારા તાજા પાલકના પાન ખરીદીને તડકામાં સૂકવવા પડશે. ત્યાર પછી તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ પાવડરને ચોખા અથવા ઘઉંના લોટમાં મિક્સ કરો. ત્યારબાદ તમારો લીલો રંગ તૈયાર થઈ જશે.
પીળો કલર કેવી રીતે બનાવવો? જો તમારે પીળો કલર બનાવવો હોય તો તમે તેને ચણાના લોટ, હળદર જેવી વસ્તુઓ બનાવી શકો છો. અને તે માટે સૌપ્રથમ ચણાના લોટને મિક્સરમાં નાખીને સારી રીતે પીસી લો અને પછી તેમાં થોડી માત્રામાં હળદર ઉમેરો. જો તમારા ઘરમાં ગલગોટાના ફૂલ હોય તો તેને સૂકવી લો અને તેનો ઝીણો પાવડર તૈયાર કરો અને તેને રંગમાં મિક્સ કરો, જેનાથી તમારો પીળો રંગ તૈયાર થઈ જશે. કોફી સાથે કરો બ્રાઉન કલર. જો તમારે ડાર્ક બ્રાઉન કલર બનાવવો હોય તો કોફી પાવડરનો ઉપયોગ કરી શકો છો. તમે મુલતાની માટી સાથે કોફીનો પાવડર અથવા ચાના પાંદડાના પાવડરને મિક્સ કરીને બ્રાઉન કલર બનાવી શકો છો, જે તમારા ચહેરા માટે પણ ફાયદાકારક છે. હોળીના અલગ અલગ રંગો એનર્જેટિક વાઇબ્સને જગાવવાનું કામ કરે છે. કલર થેરાપી અનુસાર અલગ અલગ રંગોથી આપણા મન પર પ્રભાવ સારો પડે છે. ગ્રીન કલર મનને શાંતિ રાખવાનું કામ કરે છે. આ સાથે નારંગી રંગ ખુશી વધારે છે, જ્યારે લાલ, ગુલાબી અને પીળા રંગ જેવા ભાવનાઓને બહાર નીકાળવામાં મદદ કરે છે. હોળીનો તહેવાર પરિવાર, સંબંધીઓ અને મિત્રોને સાથે રાખે છે, જેના કારણે એકલાપણું દૂર થાય છે. આ તમારા સંબંધોને મજબૂત બનાવે છે, જેના કારણે તમે રિલેક્સ ફીલ કરી શકો છો. પોતાની વ્યક્તિને મળવાથી મન હળવું થાય છે અને તમે ખુશી મહેસૂસ કરો છો.